ઉમરપાડાના ઉચ્ચવણ ગામના કબ્રસ્તાનમાંથી મળેલ બે અજાણ્યા ઇસમોના મૃતદેહની પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગત બહાર આવી છે। જે બે અજાણ્યા યુવકોના કબ્રસ્તાનમાંથી મૃતદેહ મળી આવ્યા તેની ઓળખ થઈ ગઈ છે અને તેમની હત્યા કરી તેમની લાશને કબ્રસ્તાનમાં દફનાવી દીધાનું બહાર આવતા પોલીસ પણ ચોંકી ગઈ છે। જોકે પોલીસે ડબલ મર્ડરનો ભેદ ઉકેલી નાખ્યાનું માનવામાં આવે છે। ગઈકાલે ઉચ્ચવણ ગામના કબ્રસ્તાનમાંથી બે અજાણ્યા યુવાનોની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી। આ બંને લાશ મળી આવતા ગામના સરપંચે શંકાના આધારે ઉમરપાડા પોલીસને જાણ કરી હતી। આખી ઘટના ગંભીર હોવાથી ઉચ્ચ પોલીસ અધિકારી, પ્રાંત અધિકારી અને મામલતદાર ઘટના સ્થળે પહોંચ્યા હતા, જ્યાં અધિકારીની હાજરીમાં કબર ખોદતા બે મૃતદેહ સાથે નીકળ્યા હતા। મૃતદેહના શરીર પર ઈજાના નિશાન દેખાતા પોલીસને પ્રાથમિક હત્યા થયાનું અનુમાન લગાવી તપાસ હાથ ધરી હતી। જે બાદ પીએમ બાદ હત્યા થયાનું બહાર આવતા પોલીસે તપાસ શરૂ કરી, જેમાં મૃતકના ખિસ્સામાંથી નીકળેલ કાગળ પર લખેલા મોબાઈલ નંબરે મૃતકની ઓળખ કરાવી હતી અને એકનું નામ બિલાલ ઉર્ફે ચાંદી જમીર સૈયદ રહેવાસી લેબાત, બીજાનું નામ અઝરુદ્દીન શેખ રહેવાસી માન દરવાજા સુરત હોવાનું બહાર આવ્યું હતું। પરિવારે સુરત શહેર પોલીસ મથકે ગુમ થયાની ફરિયાદ પણ નોંધાવી મૃતકની ઓળખ થયા બાદ પોલીસે એક શકમંદની પૂછપરછ શરૂ કરી છે। આ દ્રશ્ય છે ઉમરપાડા તાલુકાના ઉચ્ચવણ ગામની સીમમાં આવેલ કબ્રસ્તાનના, અને આ જ કબ્રસ્તાનમાંથી બે અજાણ્યા યુવાનોની લાશ મળી હતી અને લાશ કોની હતી એની ઓળખ પણ થઈ ગઈ છે અને હત્યા કર્યા બાદ આ કબ્રસ્તાનમાં બંને યુવાનોને દાટી દેવામાં આવ્યા હતા। કઈ રીતે આરોપીઓએ અંજામ આપ્યો હશે એ જાણવા પોલીસનો સંપર્ક કર્યો અને પોલીસે જે વિગત આપી એ પણ ચોંકાવનારી હતી, કેમ કે ગામના સરપંચે પોલીસને જાણ કરી હતી કે તેમના કબ્રસ્તાનમાં કંઈ થયું હોય એવું લાગે છે। તો ગામના સરપંચને શંકા ઉદ્ભવી, જોઈ લો આ દ્રશ્ય। આમ તો સામાન્ય રીતે કબ્રસ્તાનના ગેટ પર તાળા મારવામાં આવે ને ગામમાં કોઈનું મોત થાય તો આખા ગામમાં મસ્જિદમાંથી માઇક દ્વારા એલાન કરવામાં આવે દફન વિધિ માટે, પરંતુ ગઈકાલે કોઈની મોત થઈ ન હતી છતાં કબ્રસ્તાનમાં ગેટની બાજુની કાંટાની વાડ તોડી આરોપી મૃતદેહ લઈને ગયો અને ત્યારબાદ બંને લાશને કબ્રસ્તાનમાં 100 થી 200 મીટર ઘસડી જઈ સામાન્ય ખાડો ખોદી બંને લાશ દફનાવી આરોપી ફરાર થઈ ગયા અને પોતે કરેલ કરતૂત કોઈની નજરથી નથી પણ બન્યું ઉલટું। ગામના એક મુસ્લિમ યુવાનને શંકા જતા ગામના સરપંચને જાણ કરી અને સરપંચે પોલીસને અને આખો મામલો બહાર આવ્યો। ઉચ્ચવણ ગામના કબ્રસ્તાનમાંથી મળેલી બે યુવકની ઓળખ પણ થઈ ગઈ અને તેમની હત્યા થઈ હોવાનું બહાર આવ્યું। જો કે ઉમરપાડા સહિત જિલ્લાની પોલીસ કામે લાગી છે। જે શકમંદ ઝડપાયો છે એની પૂછપરછ ચાલી રહી છે, ત્યારે હત્યા કેમ કરી, કોણે કરી એ ભેદ પોલીસ ટૂંક સમયમાં ઉકેલી નાખશે, પરંતુ ફરાર અફઝલ પકડાઈ પછી હત્યાનું સાચું કારણ બહાર આવશે। હાલ તો એલસીબી, એસઓજી સહિત સ્થાનિક પોલીસની અલગ અલગ ટીમ બનાવી ફરાર અફઝલને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે, પરંતુ આ ડબલ મર્ડરની ઘટના ઉમરપાડા તાલુકામાં ટોક ઓફ ધી ટાઉન બની છે। મૃતક બિલાલ સૈયદ, મૃતક અઝરુદ્દીન કાદર શેખ અને ફરાર આરોપી અફઝલ ફરાર છે, પણ આ ત્રણેય ગુનાહિત માનસિકતા ધરાવતા હતા અને તમામની મિત્રતા જેલમાં થઈ હતી। ફરાર આરોપી અફઝલ સામે દાતા માંગરોળ ઉમરપાડા પોલીસ મથકે ગુના નોંધાયા છે, જ્યારે મૃતક બંને પણ ગુનાહિત માનસિકતા ધરાવતા હતા। જો કે ડબલ મર્ડરની આ ગુથ્થીમાં અનેક કારણો પોલીસને સતાવી રહ્યા છે। પોલીસ એ દિશામાં પણ કામ કરી રહી છે। ડબલ મર્ડરની ઘટનામાં એક નહીં અન્ય લોકોની સંડોવણી પણ બહાર આવશે। જ્યારે ઉમરપાડાના ઉચ્ચવણ ગામનો અફઝલ પકડાશે ત્યારે જ હત્યાનું સાચું કારણ બહાર આવશે। जी, आपके नाम से? मैं अनिल वसावा, सरपंच श्री उच्चवान ग्राम पंचायत। कल सुबह 8:30 बजे मुझे मेरा फ्रेंड जुनैद लेने आया था। उसने बोला कि कब्रिस्तान में कुछ हुआ है। हमने जाके वहाँ देखा तो सब उधर उधर था और हमने बाद में पुलिस स्टेशन में जान की, वो पीएसआई को और तहसीलदार को, उन्होंने आके इंक्वायरी की। क्या मिला था, क्या हुआ था वहाँ पे 2 लाश मिली थी। अच्छा, क्या लगता है उसका कुछ बाहर के लोग थे? हाँ, बाहर के, सूरत के। मर्डर था? हाँ, मर्डर। तो ये गांव वाले को पता नहीं था कि कैसे वो लोग आए, क्या था? नहीं, गाँव वाले मतलब पुलिस अभी इंक्वायरी कर रही है? अभी इंक्वायरी चल रही है। આ બનાવની હકીકત સંદર્ભે ઊંડાણપૂર્વકની તપાસ કરતા આ ડેડ બોડી છે, બંને વ્યક્તિઓ છે એમને ક્યાંય કોઈ અજાણી જગ્યા ઉપર મર્ડર કરી અને આ કબ્રસ્તાનની અંદર દફનાવેલ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ હાલ જણાયેલું છે। પોલીસ આ મર્ડર કઈ જગ્યાએ કરવામાં આવેલું છે એ દિશામાં અને આ મર્ડરનો મોટિવ શું છે એ દિશામાં હાલ તપાસ કરી રહેલી છે। કેટલીક ક્લૂઝ પણ પોલીસને મળેલી છે અને એ દિશામાં એલસીબી, એસઓજી, સ્થાનિક પોલીસ અને અન્ય ટીમો છે એ જુદી જુદી દિશામાં તપાસ કરી રહેલ છે। એ દરમિયાન પોલીસને જાણવા મળેલ કે ઉમરપાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતો અફઝલ હાજી શેખ નામનો વ્યક્તિ છે
એ પણ આ 3 વ્યક્તિઓ સાથે સુરતથી આવેલો અને મૂળ ઉમરપાડાનો વતની છે. તો એ લોકોને અવારનવાર એમને અહીં બોલાવતો આ બંને મરણ જનારને, અને એની સાથે દોસ્તી હતી. આ વ્યક્તિ છે એને શોધખોળ કરતા એ ગાયબ છે, અને એ તપાસ દરમિયાન એ ક્યાંય ફોન સ્વિચ ઓફ કરી અને અન્ય વ્યક્તિઓ સાથે ક્યાંક નીકળી ગયેલ હોવાનું પોલીસને પ્રાથમિક દ્રષ્ટિએ હાલ તપાસમાં જણાયેલું છે. આ તપાસ દરમિયાન પોલીસને જુદા જુદા વિટનેસીસ અને ક્લૂઝ મેળવતા ટેકનિકલ સર્વેલન્સ આધારે એવું જાણવા મળેલ છે કે આ જે બંને વ્યક્તિઓ છે એને કોઈ વાહનમાં લઈ આવી અને આ કબ્રસ્તાનની અંદર ઢસડીને લઈ જઈ અને એ લોકોની દફનવિધિ કરેલ હોવાનું જણાયેલું છે. એટલે એ દરમિયાન પોલીસને એક અલ્ટો કાર છે એ ગુનામાં વપરાયેલ હોવાનું જાણવા મળતા એ વ્યારા ખાતે કોઈ જગ્યાએ રોડ ઉપર મૂકેલી અને એને પોલીસ દ્વારા કબજે લેવામાં આવી છે. એની FSLની તપાસણી કરાવવાની તજવીજ ચાલુ છે. આ જે બનાવ છે એની અંદર પોલીસને ક્યાંય ને ક્યાંય કોઈ જગ્યાએ આંતરિક રાઇવલરી હોવાનું પણ જણાયેલું છે. એ દિશામાં બી તપાસ કરવામાં આવી રહેલી છે. ક્યાંય કોઈ જગ્યાએ અન્ય આરોપીઓ પણ આમાં સંડોવાયેલ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે. એટલે એ દિશામાં પણ પોલીસ દ્વારા હાલ તપાસ કરવામાં આવી રહેલ છે. આ જે આરોપી જે અફજલ હાજી શેખ છે જેના પર ફરિયાદીશ્રીએ શંકા વ્યક્ત કરી છે અને ક્યાંય કોઈ જગ્યાએ પોલીસને પણ એ દિશામાં ક્લૂઝ મળેલી છે, એના વિરુદ્ધમાં ટોટલ 4 ગુના અગાઉ પણ નોંધાઈ ચૂકેલા છે. એમાં એના વિરુદ્ધમાં દાંતા પોલીસ સ્ટેશનમાં બનાસકાંઠામાં 302નો ગુનો 2007માં નોંધાયેલો છે, માંગરોળમાં 399 મુજબનો 2008માં નોંધાયેલો છે, અને ઉમરપાડામાં 498 ક મુજબનો અને જુગારધારા મુજબનો ગુનો અગાઉ નોંધાયેલો છે. આ આરોપી છે એ ક્રિમિનલ ઇન્ટિસિડન્ટ ધરાવે છે, એ જેલમાં રહી ચૂકેલો છે અને જેલવાસ કાપીને આવેલો આરોપી છે. એટલે એ દિશામાં પણ પોલીસ તપાસ કરી રહેલ છે. મરણ જનાર પૈકી બિલાલ અને અજ્જુ, એ પૈકી બિલાલ છે એનો પણ ગુનાહિત ઇતિહાસ છે. એ પણ સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં સુરત શહેરમાં આર્મ્સ એક્ટના 2 ગુનામાં પકડાયેલો છે. એટલે ક્યાંય કોઈ જગ્યાએ આ બંને લોકો છે એ મિત્રતા હતી, પણ ક્યાંય કોઈ પૈસાની લેતી દીતીને લઈ યા બીજી કોઈ અગમ્ય કારણસર એમના વચ્ચે કોઈ અણબનાવ બનેલો હશે અને આ બનાવ બનેલો છે. એમાં કોણ કોણ સંડોવાયેલા છે, આ ગુનાનો મોટિવ શું છે, અને આ ગુનાનો જે જગ્યા છે એ ક્યાં છે, કોન્સ્પિરેસી રચવામાં આવી તો ક્યાં આ લોકોએ કાવતરું રચેલું છે, એ દિશામાં પોલીસ હાલ તપાસ કરી રહેલ છે. જુદી જુદી ટીમ SP સાહેબ શ્રી સુરત ગ્રામ્યના માર્ગદર્શન નીચે કામ કરી રહેલી છે. પોલીસ છે એને કેટલાક ક્લૂઝ મળેલા છે અને અમે લોકો થોડા જ સમયમાં આ ગુનો છે એના આરોપીઓ છે એને પકડી લેવામાં સફળ થઈશું. ન્યૂ શિલ્પ ઉત્સવ. ન્યૂ શિલ્પ ઉત્સવ હેન્ડલૂમ એન્ડ હેન્ડીક્રાફ્ટ એક્ઝિબિશન કમ સેલ, જ્યાં ભારતના વિભિન્ન રાજ્યોમાં કુશળ કારીગરોની હસ્તકલા તેમજ હાથ બનાવટની કલાત્મક આઇટમોનો ભવ્ય ખજાનો એક જ સ્થળે. ફ્રેશ સ્ટોક, અદ્ભુત વેરાયટીઝ જેમાં રાજસ્થાનની પ્રખ્યાત હાથ બનાવટની મોજડી અને ફેન્સી ચપ્પલ, મેરઠના કોટન શર્ટ તથા જબ્બા, જયપુરના પ્રખ્યાત મુખવાસ તથા ચૂરણ ગોલી, મુંબઈના ફેન્સી નોવેલ્ટી રમકડા તથા સ્ટેશનરી, નાના બાળકોના કોટનના ટી-શર્ટ, કેપ્રી, બરમુડા વગેરે, જયપુરના પ્રખ્યાત ગર્લ્સ ટોપ તથા કુર્તી, સલવાર, દિલ્હીની હાથ બનાવટની જ્વેલરી તથા બેંગલ્સ, ભદોઈના કાર્પેટ, ખુરજાની ક્રોકરી આઇટમ, બગસરાની ગેરંટેડ જ્વેલરી, ફેન્સી પર્સ, મોજા, રૂમાલ, ભાગલપુરી સાડી અને ડ્રેસ મટીરિયલ્સ, કાશ્મીરી ડ્રાયફ્રૂટ, શોલ અને સ્વેટર, સહારનપુરના ફર્નિચર ઉપરાંત વિવિધ ઘર વપરાશની અવનવી ચીજવસ્તુઓ તદ્દન વ્યાજબી ભાવે. સમય સવારે 11 થી રાત્રે 10 સુધી. આજે જ મુલાકાત લો ન્યૂ શિલ્પ ઉત્સવ હેન્ડલૂમ એન્ડ હેન્ડીક્રાફ્ટ એક્ઝિબિશન કમ સેલ. સ્થળ હોસ્ટેલ ગ્રાઉન્ડ 5 બત્તી ભરૂચ. ન્યૂ શિલ્પ ઉત્સવ.